ચંદ્રજી નામ શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી ધીરરાજ તું નામ તેજ કુંવર શ્યામાયુગલ તો પલ પલ કરું પ્રણામ પલ પલ કરું પ્રણામ. ગ્રંથ છે પરિક્રમા, પ્રકરણ છે 31, એની 25 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 25મીને દોહરાઈને પછી આપણે આગળ વધીએ છીએ. એ દૂજી ભોમ જો અર્થ કી इत बहुत बड़ो विस्तार इन एक नेक कहत हो जुबका कहे सिपत सुमार जुबा कहा कहे सिपत સુમાર. આ બીજી ભોમ રંગબેલની બીજો માળ, એનો બહુ મોટો વિસ્તાર છે. એને ટૂંકાણમાં કહું છું, નેક નેક સંક્ષિપ્તમાં થોડું થોડું કહું છું. જુબા કહા કહે સિપત સુમાર. આ મારી નશ્વર જીભ એનું વર્ણન શું કરી શકે? વર્ણન કરતા જાય છે, પસ્તાતા જાય છે. ભોમ તીસરી, ત્રીજો માળ. ત્રીજી ભોમ જો પડશાલ થોર બડો દરવાજે વિશાલ ધની આવત હૈ ઉઠી પ્રાત બન તિચત અમૃત ગાદ પશુ પક્ષી કા મુજરા લેવે સુખ નજર સબન કો દે. સેવા પૂજા કરતા એવા તમામ સુંદર સાધ્વીને આ ચિત્ર આખું નજર સમક્ષ ખડક થઈ જાય. ત્રીજી ભૌમની વિશાળ પડસાલ છે. ભૌમ તીસરી બેઠે હે કહાદી ભૌમ તીસરી. હક તે રાજી મહારાજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અક્ષરાતીત પરમાત્મા, અને હાદી એટલે શ્યામા મહારાણી. જીતાવત નૂર જલાલ. આ સ્થાન ઉપર અક્ષર બ્રહ્મ, અક્ષરાત્મિક પરમાત્માના દર્શન કરવા માટે આવે છે. ત્રીજી ભૌમની પડતાલમાં જયારે રાજ્ય દિશામાંથી બિરાજમાન થાય છે, ત્યારે અક્ષરધામમાંથી અક્ષર બ્રહ્મ એમના દર્શન કરવા માટે આવે છે. પ્રણામ કરે કે પીછે ફીરે, એમના દર્શન કરી લે, એમને પ્રણામ કરી દે અને પછી પાછા વળી જાય. તીત દોએ પહોર કી બેઠક, એક પ્રહર 3 કલાક, 2 પહોર ની બેઠક છે. ઓર સેજ્યા સુકાલ. ત્યાર પછી પેલા પીળા રંગના મંદિરમાં જઈને પલંગ ઉપર આરામ કરે છે. ઓર સેજ્યા સુકાલ, સેજ્યા ઉપર આરામ કરે. बीच बना दरवाजा 2 हाथ का, बीच 10 जरो के. તો રંગ ભવન નો દરવાજો 2 પહેલ નો છે. 2 હાથ એટલે પહેલ. એની બાજુ 5 બને 22 હાથ કે 5 દાહિને સે. તો 5 મંદિર ડાબી બાજુ, 5 જમણી બાજુ, કુલ 10 મંદિર આ પહેલમાં 10 જરૂર, બીચ 10 ઝરૂખે, 10 ઝરૂખા શોભાયમાન છે.
ભોયતળિયાથી ઉપરનું માળ હોય ને, જેટલા માળ હોય, અને મકાનની દિવાલથી આગળ થોડુંક ખેંચીને એને કોર્ડન કરેલું હોય, એને ઝરૂખો કહેવાય. તો હવે 10 ઝરૂખા છે. આ 10 ઝરૂખા શોભાયમાન છે. બડે ઝરૂખે તીન પર બડે દહેલાન. તો દરવાજાની ઉપર 10 મંદિરનો મોટો ઝરૂખો એ મોટા ઓસારા જેવડું છે. વસારો દહેલાન એટલે પરસાળ અથવા ઓસારો, ઓસરી આપણે કહીએ. ઈ તો આયે ફજર, ફજર એટલે સવાર. અહીં સવારમાં આવીને પશુ પંખીઓ દીદાર દેત સુભાન. સુભાન એટલે અક્ષરાતીત પરમાત્મા રાજી મહારાજ. તો અહીં રાજી મહારાજ આવીને પશુ પક્ષીઓને દર્શન આપે છે. પશુ પક્ષી કા મુજરા લેવે. બધા પશુ પક્ષીઓ ત્યાં મુજરો કરવા માટે આવે છે. મુજરા કરવા એટલે નૃત્ય કરો. મોર આવે તો થન થન નાચ કરે, કલા કરે. મધુર ટહુકા કરે અને પોતાને જે કલા સરસ આવડતી હોય એ કલા. પરમધામના પક્ષીઓ છે, અહીંના નહીં. સર્વ સમર્થ. તો અહીં આવીને ત્રીજી ભૂમની પડસાલમાં રાજી મહારાજ અને શ્યામા મહારાણી બિરાજમાન થાય. બધા પશુ પક્ષીઓ દર્શને આવ્યા હોય એમને દર્શન આપે. દહેલાન 10 મંદિર કા ઝરૂખે 10 તામીલ. આ વિશાળ સ્થાન છે. 10 મંદિર માપ મંદિરનું છે. 150 ફૂટનું એક મંદિર થાય. 10 મંદિર એટલે 1500 ફૂટ. દહેલાન 10 મંદિર કા, એટલો મોટો અસારો છે રંગબેલ નો. ઝરૂખે 10 તામીલ, એમાં 10 ઝરૂખા છે. મેં ચોક 10 મંદિર કા, અંદરની બાજુ એ ચોક છે, એ 10 મંદિર નો બનેલો છે. હુઈ તીનો મિલ કામિલ. હા, ત્રણેયની શોભા ખૂબ સુંદર લાગે. કોઈ નાનું મોટું દેખાતું નથી. આપણે 10 ફૂટની દિવાલમાં 9 ફૂટ પહોળો દરવાજો મૂકીએ કેવું દેખાય? કડંગુ દેખાય ને. દિવાલના માપ પ્રમાણે એનો દરવાજો. મોટી દિવાલ હોય તો દરવાજો મોટો હોય, નાની દિવાલ હોય તો દરવાજો નાનો હોય. માપમાં બધું શોભે. આપણને હોઠ ઉપર નાક આપ્યું, એ ગણપતિની સૂંઢની માફક એ નાક આપણી ડૂટી સુધી લાંબુ થાય તો શોભે કરું? નાકના પ્રમાણમાં શોભે. હોઠથી અડધો એક જગ્યા છોડી એની ઉપર નાક આવે તો શોભે. સૂંઢ જેવું નાક શોભે નહીં. એ તો ગણપતિ છે એટલે દેવ છે એટલે આપણે તો એ સુંદર દેખાય છે એવું કઈ થોડું છે. તો નીલા પીલા વચ્ચેના મંદિર સહિત મંદિરોની હારમાં
આ 10 મંદિરો છે. 10 મંદિરનો ઝરૂખો, સજ્જાની બહારનો ભાગ અને ઝરૂખો કહેવાય, અને બંનેની વચ્ચેની ચોક સજ્જાની અંદરનો ભાગ અને ચોક કે છે. તીસરા હિસ્સા એક હાથ કા, એક પહેલનો ત્રીજો ભાગ, એટલામાં એટલી લંબાઈ ધરતા એ 10 ઝરૂખે દ્વાર થંભ આગુઈન દરવાજો અને થાંભલા એની આગળ, ના દિવાલ બીચે કે એની વચ્ચે કોઈ દિવાલ છે નહીં. ઓર સુખઈન ભૂમ કે, અને આ જે મંદિર છે એનું જે સુખ છે એ ખૂબ સુખ આપે છે આ જગ્યા. इनको बहुत बड़ो विस्तार, કે રાજજી શ્યામાજી 12,000 બ્રહ્માંગનાઓ એ જે વિહાર કરતા હોય ત્યાં કોઈ જગ્યા સાંકડી તો હોય જ નહીં. બહુ બડો વિસ્તાર, સોમુખ વાણી ક્યાં કહું, આ મોડાથી એનું વર્ણન કેવી રીતે કરવું. જિनको નહીં તુમાર, જેનું માપ કાઢવું મુશ્કેલ છે, એટલી લાંબી પહોળી જગ્યા છે. એનું વર્ણન હું શું કરું. ઇન્દ્રાવતીજી વર્ણન કરતા જાય છે. મંદિર 10 કા બેવરા, 10 કા એકે દહેલાન, 10 મંદિરનો આગળનો ઓસારો એક જ છે. મહે બાહેર બરાબર, અંદર અને બહાર. જાને મોમીન રસ બયાન, જે પરમધામની રહેવાસી બ્રહ્માંગના હોય એ જ એને સમજી શકે, કારણ કે એ તો જોતી હોય દરરોજ. ઓર જો ઝરૂખે ગુરુદ્વાય કે, અને જે ચારે બાજુ એ ફરતા ઝરૂખા છે, તિન્હી કેસર ભર, એ ઊંચાઈની બાબતમાં આ બધા ઝરૂખા સરખા છે, સરખી ઊંચાઈના. એક ઊંચો ઝરૂખો હોય ને એક નીચો હોય તો કેવું કડંગું દેખાય. એ બધા જ ઝરૂખા સરખી ઊંચાઈ પર છે. और जो ઝરૂખે ગુરુદ્વાય કે તિન્હી કેસર ભર, ચારે બાજુ જે ઝરૂખા છે એના પ્રમાણમાં જ આ ઝરૂખા પણ છે. એતા ઊંચા જમીનથી એમની ઊંચાઈ બધા ઝરૂખાની એક સરખી છે. દેખે હુકમેરું હે નજર, રાજી મહારાજ એના હુકમ થાય જે બ્રહ્માંગના પર એ જ એને જોઈ શકે છે, એના સૌંદર્યને માણી શકે છે. મંદિર આગુ સીડિયા, તો આ સારાની બંને બાજુ 3 મંદિરો છે. દો તરફ ચડાય, એ 3 મંદિર પછી સીડી આવે છે. તેની બંને બાજુએ 3 ચબૂતરા ઉપર 3 સીડીઓ છે. સીડીઓ એટલે પગથિયા. ઇન મુખ કહીને જાય, બે બાજુ એક સરખી ફ્રી હેન્ડ દોરી હોય એવી. તો એવા એ પગથિયાની શોભાનું વર્ણન કરી શકાય એમને, એટલા સુંદર દેખાય છે પગથિયા. એનું વર્ણન આ મુખથી કરી શકાતું નથી. ઓર ચોક બડા જો બીચ કા, સીડી તન મુખ આગુ દ્વાર, મધ્યમાં જે વિશાળ ચોક છે એમાં જે પશ્ચિમનો દરવાજાની સામે 28 સ્તંભનો જો ચોક ઉતરવા માટે 3 સીડીઓ છે, 3 પગથિયા છે, ત્યારે 28 સ્તંભના ચોકમાં જવાય.
તો એ બરાબર દ્વાર કે શોભા કહું જો હોય તુમાર, એ આ ચોક અને દરવાજાની બરાબર છે, એની શોભાનો કોઈ પાર નથી. એની શોભા જો વર્ણન કરી શકાતું હોય ને, એનું જેટલું વર્ણન કરીએ ને એટલું ઓછું પડે. દો તરફો ખિડકિયા, બંને બાજુ બારીઓ છે, તેની આગુ બળતી પડતાલ, અને બારીઓની આગળ પરથાળ છે. એ રૂહે નજરોની કે દેખી, એ પરમધામની બ્રહ્માંગના હોય એ જ એને જોઈ શકે. તો તે કિક બદલે, હા એ જો જુએ ને એની મનોદશા બદલાઈ જાય, એટલી સુંદર. જે જોઈ શકે એને એટલો ભાવ થઈ જાય પરમધામ જવાનો કે એની હાલત જ બદલાઈ જાય. ઓર આરોગે બીત હી ઈતે બેઠે નૂર જમાલ, તો આજ વરંડામાં ઓથારામાં બેસીને રાજજી અને શ્યામાજી ભોજન લીલા કરે છે. ઈત બેઠે નૂર જમાલ, નૂર જમાલ, નૂર જલાલ એટલે અક્ષર બ્રહ્મ, નૂર જમાલ એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અક્ષરાતીત પરમાત્મા રાજ્ય મહારાજ. દોડત રૂહે નિહાયત, એ ક્યાં કહું ખુશાલી ખ્યાલ, તો એમને માટે સેવા કરવા માટે 12,000 બ્રહ્માંગનાઓ દોડા દોડી કરી મૂકે છે. વસ્તુઓ પીરસવા માટે, પીરસવાની સેવા, થાળીઓ ગોઠવવાની સેવા, પકવાનો પીરસવાની સેવા, આ બધી સેવા કરવા માટે પડાપડી કરે છે. આપણે તો સેવાથી ભાગે, બધું પતી જવા દો પછી જઈએ. કોઈ પણ કામ હોય ને તો એમાં કામચોરો પણ હોય, કે કેમ કરીને કામમાંથી બચી જવાય. મોડા આવે ને વહેલા જતા રહે, બધું જાત જાતનું કરે. કામચોર માણસ હોય ને તો કામચોરી કેવી રીતે કરવી એ બધી કલા એને આવડતી હોય. પણ અહીં તો બધા સેવા માટે પડાપડી કરે કે હું પીરસું, હું પીરસું. આખી વાત જ જુદી, પરમધામની વાત જુદી ને અહીંની વાત જુદી. અહીં કામચોરી કેવી રીતે કરાય એની બધી કલા એને આવડતી હોય. અને ત્યાં સેવા કેવી રીતે કરાય, સેવા કંઠમાલા ગાલું તેહ સનંદની, પોપટ કરું નીલડે પાખ. સેવા કંઠમાલા, આ માળા આપણે પહેરીએ છીએ ને એ સેવા કરવા માટે છે. સેવા કરે, સેવક હોવાની નિશાની છે કે આપણા સમાજની, આપણા સુંદર સાથની સેવા કેમ કરીને કરાય. જે પોતાનાથી બને તે, પોતાના પાસે જે આવડત હોય, પૈસો હોય તો પૈસાથી સેવા કરાય, અન્ન હોય તો અન્નથી સેવા કરાય, શરીરમાં શક્તિ હોય તો પોતાની તાકાતથી સેવા કરાય. જાત જાતની સેવા, સેવા નહીં દાન જ હોય, ઈચ્છા હોય તો એને અનેક પ્રસંગો દેખાય સેવા કરવાના. રોજે પેપરમાં સમાચાર આવે કે આજે આ અહીંયા આગળ આવી સેવા કરવામાં આવી, અહીંયા આગળ આવી સેવા થઈ. કોઈ આધરા લુલા લંગડાની સેવા કરે, કોઈ મૂગા બેરાની સેવા કરે, કોઈ અનાથની સેવા કરે, કોઈક અપંગોની સેવા કરે. જાત જાતની સેવા છે.
સેવા કરવી હોય એને તો અનેક વિધ તરત જ દેખાઈ જાય કે અહીં સેવા કરવા જેવી. રસ્તામાં કાંટા હોય ને વારી નાખે કોઈ, કે ગાયે પોદરા કરેલા હોય ને વારીને ચોખ્ખું કરે તો એ પણ સેવા છે. ઝાડના પાંદડા પડ્યા હોય ને વારી નાખે ચોખ્ખું કરે તો એ પણ સેવા છે. બીજા માણસને અડચણ જે પડતી હોય એ દૂર કરો એ સેવા છે. ભૂખ્યાને અન્ન આપો તો સેવા છે. તરસ્યાને પાણી પીવડાવો તો સેવા છે. સેવા તો અનેક પ્રકારે થઈ શકે. આપણી પાસે તાકાત છે તો તાકાતથી સેવા થાય. આપણી પાસે પૈસા છે તો પૈસાથી સેવા થાય. આપણી પાસે બુદ્ધિ છે તો બુદ્ધિથી સેવા થાય. આપણી પાસે ભણતર છે કે કોઈક વાતનું નોલેજ છે તો એનાથી સેવા થાય. તમે અભણને ભણાવો તો એ પણ સેવા છે. જે તમારી પાસે વધારાનું છે તે બીજાને આપો તો એ સેવા છે. જ્ઞાન હોય તો જ્ઞાન આપો, શક્તિ હોય તો શક્તિ આપો, બુદ્ધિ હોય તો બુદ્ધિ આપો. ના સુખ સેવા સમાન. સેવા કરનારને જે સંતોષનું સુખ પ્રાપ્ત થાય છે એટલે કહ્યું કે ના સુખ સેવા સમાન. સેવા કરવાથી જે આત્માને તૃપ્તિ થાય છે, સંતોષ થાય છે, એ બીજા કશાથી થતો નથી. बड़ी बैठक पड़ताल की इत मेवा મીઠાઈ આરોગત. અતિજી ભૂમની પડતાલની બેઠક છે, બહુ મોટી છે, સ્થાન બહુ મોટું છે, અને ત્યાં બેસીને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજજી મહારાજ અને શ્યામા મહારાણી 12,000 બ્રહ્માંગનાઓ મેવા મીઠાઈ આરોગે છે. કર શિંગાર ચરણો લગે. અને આ બધી બ્રહ્માંગનાઓ પછી બાવરિયા જેવી નથી આવતી ત્યાં. આ બધું સેવા કરવા આવે પણ બને ઠનીને બ્યુટી પાર્લરમાં જઈને આવી હોય ને એવી થઈને આવે. સામા માણસને નફરત થાય, લેવાનું ના ગમે. તમે જમવા બેઠા હોય ને કોઈ પીરસનાર આવે, નાકમાં લફરા લબડતા હોય તો લો કર્યા તમે. ના ના હવે મારે કરવું નહીં જોઈએ, ઉભા થઈ જવું પડે. એટલે સાફ સૂપ સ્વચ્છ સુઘડ શણગાર કરેલો હોય તો બહુ સરસ દેખાય. એના હાથનું ખાવાનું ગમે. તો બડી બેઠક પડતાલ કઈ તમે એવા મીઠાઈ આરોગત કર શિંગાર ચરણો લગે. આ બ્રહ્માંગનાઓ સોળે શણગાર સજીને પગે લાગે છે. તદેહિત બેઠત. અને રાજી મહારાજ પરમાત્મા પ્રસન્ન થાય એટલા માટે આ શણગાર સજીને આવીને એમની સન્મુખ બેસે છે કે અમારું રૂપ જુએ અને પ્રસન્ન થાય, ખુશ થાય. શિંગાર કરે દહેલાન મેં, જે ઓથારો છે એમાં શિંગાર કરે છે. ત્યાં દર્પણ અરીસા બધું ગોઠવેલું હોય એમાં જોઈ જોઈને, અને જોઈ જોઈને જરૂર નહીં, એકબીજીને શિંગાર કરાવે, એક દૂજી કો શિંગાર કરાવે. અને સૈયા ધનજી કે પાસે આવે. અહીં તો બચારી શિંગાર કરવો હોય દર્પણમાં જોઈને કરે, પણ આ તો એકબીજીને શણગાર કરાવે. અહીં પણ કરાવે છે. બ્યુટી પાર્લરમાં ના જવું હોય તો જેને એ બાબતનું જ્ઞાન હોય એ
છોકરીને ચોરીમાં બેસાડવાની હોય પરણવા માટે, તો એને તૈયાર કરે, જેને એનું નોલેજ હોય, જ્ઞાન હોય, તે પાવડર લાલી બધું વ્યવસ્થિત કરી અને એને શણગારીને પછી ચોરીમાં પધરાવે છે. બાવરિયા જેવી નહીં. તેની ગાર કરે દહેલાન મેં આરોગ્ય ઓર મંદિર. શણગાર કરવાનો રૂમ જુદો હોય, ભોજન કરવાનો રસોડાનો ભાગ જુદો હોય. ઇતે દીદાર નૂર કો દિન પડે પલંગ અંદર. અને આ દહેલાનમાં જ અક્ષર બ્રહ્મને દર્શન આપે છે. ત્રીજી ભૌમની જે પડતાલ છે ત્યાં આગળ થોર બડો દરવાજા વિશાળ ધરણી આવત ઉઠ પ્રાત વન સિંચત અમૃત ગાત પશુ પક્ષી કા મુજરા લેવે સુખ નજરો સબન કો દેવે. પીછે બેઠે કરે શિંગાર શ્રી સૈયા કરાય વનહાર શ્રી શ્યામાજી મંદિર ઓર રંગ આસમાની આવ્યો. લેડીઝ રૂપ જુદો, રંગ આસમાની હે બાઠોર. સેવા પૂજામાં કશું બાકી નથી છોડ્યું. કેવી રીતે શૃંગાર થાય છે, એક બીજીને શૃંગાર કરાવી તૈયાર કરે છે અને પછી પોતાના પ્રેતમ પરમાત્માની સન્મુખ જાય છે. હિતહી દીદાર નૂર કો અને અક્ષર બ્રહ્મને અહીં જ દર્શન આપે છે. દિન પડે પલંગ અંદર અને ભોજન લીધા પછી ત્રીજા પહોર સુધી અંદરના મંદિરમાં પલંગમાં આરામ કરે છે. દિન પડે પલંગ અંદર, અંદરના ભાગની અંદર એ પલંગમાં પડી આરામ કરે છે. દો હાથ બીચ તીસરા, તીસરા હિસ્સા તિનકે જરોખે 10. બે પહેલમાંથી 5-5 મંદિર મળીને રંગભવનના મુખ્ય દરવાજાનો પહેલ રચાયો છે. 5 આ બાજુ લીધા, 5 આ બાજુથી લીધા અને એક નવો જ પહેલ બનાવ્યો, જે દરવાજો જ્યાં બન્યો, રંગબેરનો દરવાજો બન્યો. એક હાથ તનકી બળી અને 200 હાથ ને બધે 201 હાથ થયા. એક નવો હાથ દરવાજાનો બન્યો. એ બી શોભા એક રત અને એ પણ બીજા બધા હાથ જેમ શોભે છે એમ એ પણ દરવાજા વાળો હાથ પણ શોભવા લાગ્યો, સુંદર લાગ્યો. બડા દરવાજા ને મેં 5 આ બાજુથી લીધા, 5 200 પહેલનો આખો ઘેરાવો. એમાં પૂર્વ દિશાનો જે હાથ છે એને આજુબાજુથી થોડોક ભાગ લઈ અને પોતાનો પટ્ટો વધારે બનાવીને એમાં દરવાજો બનાવ્યો. બીચે દોએ હાથ તો એમ 2 પહેલની મધ્યમાં રંગ ભવનનો મોટો દરવાજો બન્યો અને ખૂબ સુંદર દેખાવા લાગ્યો. ભૂમ તલે લગ ચાંદની અને નીચે તરફ ચાંદની ચોકાયો. એક ભૂમનો તો ઊંચો પગથિયા છે, એની પર રંગમેલ છે, એટલે એ એક ભૂમના પગથિયા ઉતરો એટલે ચાંદની ચોક આવે. 66 મંદિર લાંબો અને 66 મંદિર પહોળો, અને એમાં એક લીલું વૃક્ષ, એક લાલ વૃક્ષ, અને વૃક્ષની ચારે બાજુ ચબૂતરો, ચારે બાજુ પગથિયા. 2 બાજુ 2 વૃક્ષ છે ચાંદની ચોક. એક લીલું વૃક્ષ અને એક લાલ વૃક્ષ. લાલ વૃક્ષ હોય, ધર્મગુરુજીએ એનો તોડ કાઢ્યો, ડોક્ટર દિનેશ પંડિતજી. અરે ભલા માણસ, તમે આંબાના વૃક્ષોને તો જુઓ,
જ્યારે એની પર મોહર ના આપવાનો હોય ત્યારે એમાં કૂપળો ફૂટે. તો કોઈક આંબાને લીલી લીલી કૂપળો ફૂટે તો આખો આંબો લીલો 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 છમ દેખાય. અને કોઈક આંબાને લાલ કૂપરો ફૂટે તો આખો આંબો લાલ લાલ. તો આ આમ્રવન છે, એમાં બીજું વૃક્ષ હોય ખરું? એટલે હરા વૃક્ષ એ પણ આંબો, અને લાલ વૃક્ષ તે પણ આંબો, અને લીલી કુપરો ફૂટી છે અને લાલ કુપરો ફૂટી છે. આટલો તફાવત છે. જાત અનુભવનો કેટલો ફરક પડે. બડા દરવાજા મેં બીચે દોએ હાથીન. આ બાજુ 5 મંદિર લીધા, આ બાજુ 5 મંદિર લીધા, વચ્ચેનો જે હાથ છે ને પૂર્વ દિશાનો એ મોટો બનાવ્યો અને એમાં મોટો દરવાજો બનાવ્યો. દર્પણ રંગ કી વાડી. ભૂમ તલે લગ ચાંદની. એક માળ નીચે ચાંદની ચોક છે, એ ખૂબી હતી રોશન. એક માળ જેટલા ઊંચા ચબૂતરા ઉપર આ રંગમહેલ છે, એટલે એક માળના પગથિયા ઉતરો ત્યારે ચાંદની ચોક આવે. અંદર ચौड़ाई चौक की और भी है कई ठोर. તો રંગ ભવનના દરવાજાની અંદર વિશાળ ચોક છે. આ સ્વરૂપના ચોક દરેક ભૂમમાં છે. 9 ભૂમ 10મી આકાશી હતી. દરવાજા પછી ચોક આવે, 28 સ્તંભનો ચોક. આ જુદે જુદે સુખ લેત હે. આ બધા ચોકની અંદર આ 12,000 બ્રહ્માંગનાઓ જુદા જુદા પ્રકારના સુખ ભોગવે છે. રંગ રસ કે કઈ ઓર એમાં કેટલાય પ્રકારના રંગીન સુખો પ્રાપ્ત થાય છે, અને રંગ રસમાં તરબોળ થઈને આનંદનો અનુભવ કરે છે. હવે ભૌમ ચોથી ભૌમ નિરત કી બાખર. નવરંગ બાઈ નિરત કરે અંદર. આ ચોથી ભૂમ છે, એ નવરંગબાઈના નૃત્ય માટે પ્રખ્યાત છે. નવરંગ સ્વામી એ નવરંગબાઈની વાસના હતી એમ કહેવાય છે. એ નવરંગબાઈ ચોથી ભૂમમાં નૃત્ય કરે ત્યારે રાજી મહારાજ, શ્યામા મહારાણી 12,000 બ્રહ્માંગના ચોથી ભૂમમાં વિરાજમાન થાય છે અને નવરંગબાઈ નું નૃત્ય જુએ છે. નવરંગબાઈ એ ખોપરી અંગે અંગમાં વિધ પ્રકારના ઘરેણા ધારણ કરે. અંગૂઠાથી માંડીને 5 આંગળીઓ એ વીંટી, 2 બાજુ 10 આંગળીઓ, 10 મુદ્રિકા. કાંડામાં જુઓ તો કંકણ, બાજુ પર જુઓ તો બાજુ બંધ, બધા એમાં ઘૂઘરી અને છમ 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 ઘૂઘરી થાય. પગમાં ઝાંઝરી, ઘૂઘરી, કાંબી, કડલા. કાંબી એટલે ગોર સળિયો વારીને ગોર કર્યો હોય ને એમ, ચાંદીનો સોનાનો, એને કાંબી કહેવાય. કડલા એટલે પગને ફીટોફીટ, એટલે કાંબી હોય ખુલ્લી હોય. કડલા એ પગને આગળના ભાગથી લઈને છેક
છેક આખા પગને ફરી વળે એમ ના હોય. લગભગ 90% પગને આવરી લે અને પાછળનો જરીક ભાગ છોડી દે, ત્યાં પહેરેલો હોય ને કડલા કહેવાય. પછી ઝાંઝરી, એમાં સરસ મજાની ઘૂઘરીઓ હોય અને એક શેર હોય, ચપટી, અડધો 1 ઇંચ ચપટી એવી શેર, અને એને ચારે બાજુ એ ઘૂઘરીઓ. એ ઝાંઝરી. ઝાંઝરી પછી ઘૂઘરીમાં તમને ઘૂઘરીઓ જ દેખાય, શેર દેખાય જ નહીં. એ ઘૂઘરી, કાંબી, કડલા, ઘૂઘરી, ઝાંઝરી, ઘૂઘરી, કાંબી, કડલા, અલેખે ગણી ન શકાય એટલા ધારણ કરેલા. તો નિરત હોત ચોથી ભૂમ ને જીત મહોલ બન્યો વિશાળ. બહુ મોટો મહેલ છે ચોથી ભૂમમાં, અને એ ત્યાં આગળ નૃત્ય થાય છે. ચોથા માળે વિશાળ જગ્યા છે, ત્યાં નૃત્ય માટેનું સ્થાન છે. ચોક મધ્ય અતિ સુંદર, બરાબર મધ્યમાં મોટું ચોક છે. નૃત્ય કરવાની જગ્યા જોઈએ ને. ક્યાં કહું મંદિર દ્વાર, ચોથી ભોમ નિરતકી બાખર, નવરંગ બાઈ નિરત કરે અંદર. એમણે જે શણગાર ધારણ કરેલા છે અદ્વિતીય છે. ઝાંઝરી, ઘૂઘરી, કાંબી, કડલા બધું જ પહેરેલું છે. આ તો બધી જડ વસ્તુઓ થઈ, પણ નવરંગબાઈ નૃત્ય કરવામાં એટલી એક્સપર્ટ છે કે જે ઘૂઘરી બોલાવવી હોય એ ઘૂઘરી જ રણકે. એવી રીતે શરીરનું હલનચલન, પગમાં પગના અમુક ભાગનું હલનચલન કરે તો અમુક ઘૂઘરી જ વાગે, એનું જ્ઞાન છે. આવું તો અહીં કોઈ કરી શકે એમ. નૃત્યાંગના વૈજયંતી માલા પ્રખ્યાત છે નૃત્ય કરવામાં, પણ અમુક જ ઘૂઘરી વગાડવાની કહો તો એ ના વગાડી શકે. અહીં આ નવરંગબાઈ એટલી એક્સપર્ટ છે નૃત્ય કરવાની અંદર કે જે ઘૂઘરી વગાડવી હોય એ ઘૂઘરી જ વાગે. એવું એ પગના એક તસું જમી ભાગને ફરકાવી શકે છે, તો જ બની શકે આવું. અમુક જ ભાગ હાલવો જોઈએ. આપણે તો આખો પગ હાલે, આપણે હલાઈ જવો જોઈએ. અંગૂઠો હલાવો હોય તો હલાવાય, એની જોડેની આંગળી હલાવાય, પણ બધી આંગળીઓને જુદી જુદી, એકને ઉપર હલાવવાની એકને નીચે નહીં હાલે. પાંચેય આંગળીઓ નીચે તરફ લઈ જાવ જાય છે, ઉપર તરફ લઈ જાવ તો જાય છે. એટલું આપણાથી થાય. એટલે આ આંગળીઓમાં જો વીંટીઓ પહેરાયેલી હોય ને એમાં ઘૂઘરી હોય તો આપણે હલાવી શકીએ, પણ પાંચેય સાથે હાલે. અંગૂઠા જોડે વાળી જ હલાવવી છે કે ટચલી જ હલાવવી છે તો મેર પડે નહીં, બધી હાલી જાય. જ્યારે એક એક તસુ જગ્યાએ કેટલી સજીવતા એ પગની.
કેવી કલાકારી! તીનો તરફો મંદિર, આગુ દો દો થંભો કી હાર. ત્રણેય બાજુ મંદિરો આવેલા છે અને ચોથી દિશામાં તંબોની હાર છે. 28 સ્તંભનો ચોક આવે. બડા મહોલ અતિ શોભિત, જે ખૂબ મોટો મહેલ છે એ ખૂબ શોભી રહ્યો છે. સુંદર અતિ સુખકાર, અને સુંદર વસ્તુ હોય એ આપણને સુખ આપે છે. જોવા માત્રથી સુખ. સુંદર વસ્તુને જુઓ તમે, થોરીઓ જોઈને કોઈ સુખ થયું? કાંટા કે જયડા ઝાખરા પડ્યા હોય તો જોઈ સુખ થાય? ન થાય. પણ સુંદર મજાનું કોઈ બગીચાનું વૃક્ષ ઉગ્યું હોય, જેનું નામે આપણે ના જાણતા હોઈએ કે આ વૃક્ષનું નામ છે, અને એની પર મજાના કોઈકના પર પીળા ફૂલ ને કોઈના પર જાંબુડી ફૂલ ને કોઈકના પર ભૂરા ફૂલ, તો આપણે તાકી રહીએ, જોઈએ ને ખુશ થઈએ, જોઈએ ને ખુશ થઈ. કા શું બગીચાના વૃક્ષો પસંદ કર્યા છે! વાહ વાહ વાહ! સુગંધ આવતી હોય એના પુષ્પોમાંથી. આંબા ઉપર મોર આવ્યો હોય તો એની સુગંધ આવે. ગુલાબ ઉપર ફૂલ આવ્યું હોય તો ગુલાબની સુગંધ આવે. મોગરાનું ફૂલ પડોશમાં થયું હોય તો આપણે તોડી લાગીએ, સુગંધ આવે અને દેખાય પણ સરસ. મોગરાનું ફૂલ તો એવું દેખાવમાં પણ સુંદર ને સુગંધ પણ સુંદર. રાજી મહારાજને બહુ ગમે. અમારી પડોશમાં જ મોગરો થાય. એ પાડોશવાળી બેને કહ્યું, તમારે જ્યારે જોઈતો આખો મોગરો જોઈતો હોય તો લઈ જાઓ, ભગવાનને ચડાવો, બીજું શું કરવાના છે ફૂલને. એ સેવા એ બેનની છે પડોશન. તો સુંદરતા અને સુગંધ, પરમધામની દરેક વસ્તુમાં તેજ છે, સુંદરતા છે અને સુગંધ છે. ભલે માટી હોય, એ તેજસ્વી છે, સુગંધીદાર છે. તેજોમય છે, સુંદર છે અને સુગંધવાન. કઈ વિધ કઈ બાજે બજે, એમ નૃત્ય કરવું હોય તો એમને ના થાય. બાજાની ઠેક જોઈએ ને, હાર્મોનિયમ વાગતું હોય, બીજા કેટલાય વાજિંત્રો છે જે વાગતા હોય, અને આ થનક થનક થઈ થઈ નૃત્ય ચાલતું હોય. નવરંગબાઈ કઈ વિધ કઈ બાજે બજે, નવરંગબાઈ નાચત. નવરંગબાઈ નૃત્ય કરે છે પરમધામ ચોથી બોમમાં. નવરંગબાઈ નિરત કરે અંદર, તો નવરંગબાઈ નાચત. હાથ પાઉ અંગ બાલત, હાથ અને પંગ બધા અંગો જીવી જાણે મીણના બનેલા હોય ને એમ હલાવે છે ઈચ્છા મુજબ. આપણે ઈચ્છા મુજબ બધું નથી હલાવી શકતા. ડોકી હલાવી શકીએ, હાથ પગ હલાવી શકીએ, પણ હાથની આગળીઓ આમ 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 થાય, પણ પગની બધી આગળીઓ એમ નથી થતી, બધી ગાત હાલે. અને પગ ઢીચણ થી પગની પાની સુધી આખો પગ હાલે. વચ્ચેનો ભાગ હલાવવો હોય તો ના હાલે. એ આપણા હાથની વાત નથી. અને આ તો હાથ પાઉ અંગ એક એક અંગને વારી શકે છે. બાલત એટલે વાળે છે. કહી ન જાય શ્રીપત, એની પ્રશંસા જ કરી શકાય એમ. એની હું શું કયા શબ્દોમાં પ્રશંસા કરું, એવું નવરંગબાઈ નું નૃત્ય છે. લે બાજે રૂહે ખડી, બાજા પાછા
12,000 બ્રહ્માંગનાઓ છે, બધી કલાકારો, વાજિંત્રો વગાડતા આવડે, જાત જાતના ભાત ભાતના વાજિંત્રો લઈને આ 12,000 બ્રહ્માંગનાઓ લે બાજે રૂહે ખડી મૃદંગ જંત્ર તાલ. નમૂનાના 2-3 બતાડ્યા કે કોઈક મૃદંગ વગાડે છે, કોઈક જંત્ર વગાડે છે, કોઈક તાલ વગાડે છે. રંગ રબાબ ચંગ તબુરા, તો રવાબ નામનું વાજિંત્ર આવે છે, ચંગ પણ આવે છે, તંબુરો પણ આવે છે. બોલે તો બેન રસાએ મધુર અવાજ કાઢે છે પોતાનો. તંબુરાનો અવાજ જુદો, મૃદંગનો અવાજ જુદો, નરઘાનો અવાજ જુદો. એ થાપ દરેકની જુદી જુદી વાજિંત્રનો અવાજ આવે. અરે રણસિંગુ એક આવે, મારા ગામમાં હરિજન ગામની ભાગોર એક મોટા ટેકરા ઉપર રહે છે, એની પાસે રણસિંગુ છે. આગળથી આમ વાંકું, નીચેથી આમ વાંકું, એટલે મોઢામાં એક પાત્રની હરી જ આવે અને આગળ જતા 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 વાંકું થઈ અને પોણું થાય મોઢું. અને એ જરી કંપું કરે ને અને પેલું જોરથી ગાજે. જયારે ગામને માથે આફત હોય, કોઈ પણ કારણ હોય, ખૂબ વરસાદ પડ્યો હોય, તલાવ ભરીને છે ગામની ભાગોરે આવી ગયું હોય, ત્યારે એ રણસિંગુ વગાડે એટલે આખું ગામ જાગ્રત થઈ જાય કે ભાઈ કઈક કશું આફત. એટલે બધાય લાકડીઓ લઈ લઈને બહાર નીકળી જાય અને જુએ કે ભાઈ શું છે, કે પાણી છે કાઈ ગયું, તલાવ ભરાઈ ગયું અને પાણી ગામમાં પેસવાનો સમય આવ્યો, જે કરવું હોય તે કરો. આગળથી પાણી ફાડીને બહાર બીજે રસ્તે વાળવું હોય તો વારો, નહીં તો ગામમાં પેસી જશે. એના માટે પેલું રણસિંગુ વગાડે ગામને જાગ્રત કરવા માટે. તો એવા જાત જાતના વાજિંત્ર છે ભાઈ. લે બાજે રૂહે ખડી, એને વગાડનારી બ્રહ્માંગનાઓ પરમધામ નહીં, બધા કુશળ હોશિયાર. મૃદંગ, કોઈક મૃદંગ વગાડે, કોઈક જંત્ર વગાડે, કોઈક તાલ વગાડે. તાલ એટલે કરતાલ પેલા વગાડાય છે ને. રંગ રબાબ, રવાબ વાજિંત્ર આવે છે, ચંગ વાજિંત્ર આવે, તંબુરા, નીચે આખું મોટું તુમડું ને ઉપર એનો દાડિયો આખો ને એના તાર બાંધેલા હોય ને વગાડો એટલે અવાજ આપે. તો મૃદંગ, જંત્ર, તાલ, રંગ, રબાબ, ચંગ, તંબુરા. બોલો તો બેન રસાલ, આ તો પરમધામ ના છે, મધુર અવાજ કાઢે છે. પાઉં ઝાઝર ઘુંઘર બોલહી, અને નવરંગભાઈ એ શું પહેર્યું? ઝાઝરી ઘુંઘરી કામી કડલા દેખે, અણવટ વિછુઆ. શ્યામાજી વિશે કે શ્યામાજી અણવટ એટલે અંગૂઠા એ અણવટ આવે અને ચારે આંગળીઓ પગની એમાં જે કડીઓ આવે એને બીછું આકે છે. પાઉં ઝાઝર ઘુઘર બોલહી, ઝાઝરી ઘુઘરી અવાજ કરે છે. કાંબી કડલી બાજત, કાંબી પહેરેલી હોય એ ખુલ્લી હોય, અને કડલી એટલે પગ 80% સુધીમાં હોય અને પાછળનો જે પાત્રો ભાગ છે એ બહાર રહે, એ રીતે એ કડલું આવે. વાહી તર અણવટ વિછુઆ, જો ફરી આવે ને અણવટ પગના અંગૂઠાએ જે પહેરવાની કડી, અહીં પડી હશે તો બતાડી દઉં તમને. અણવટ દેખાય, યહી તરહ અણવટ બિછુઆ સંગલી એ ગાજત, એ પણ મધુર અવાજ કરે છે. હાથ કંકન નંગ નવઘરી, નવઘરી એટલે 9 પ્રકારના નંગ જડવા માટેની, જેને ઘર નંગ જેમાં જડેલું હોય એને એનું નંગનું ઘર કહેવાય. એવા 9 નંગ જડી શકાય એવી જેમાં વ્યવસ્થા હોય
એને નવઘરી કહેવાય. સ્વરે કઈ રસ પુરત, એક જ મધુર અવાજમાં એ સુર પુરાવે છે. પર ભૂષણ સબ અંગો, અને બાકી બધા અંગોમાં કંઈક ને કંઈક આભૂષણ એટલે ઘરેણું પહેરેલું છે. શોભિત સબ સુરત, આખું સ્વરૂપ શુભાયમાન થઈ રહ્યું છે ઘરેણાથી. બધા અંગોમાં ઘરેણા. કમર ઉપર તો કે કંદોરો, પગની ચારે આંગળીઓ વીટી, પગના અંગૂઠામાં તો કે અણવટ, ચારે આંગળીઓ જે વીટી છે એનું નામ વિછુઆ. વિછુઆ, અણવટ એટલે 5 અંગૂઠોના ચારે આંગળીઓ આવી ગઈ. પછી પગનું કાંડું આવ્યું તો કાંબી, કડલા, જાજરી, ઘૂઘરી. આ 4 અલંકારો ત્યાં ધારણ કરેલા છે. એટલે પાછા મધુર અવાજ આપે છે. પગ ઉપાડીને મૂકો એટલે છમ દઈને અવાજ આવે, છમ 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 છમ. નવી નવી પરણીને બહુ સાસરે આવી હોય તો આ બધા ઘરેણા પહેરીને આવે. તિજોરી ના મૂકી દે આઈને, એટલે ચમક છલ્લો એને કે, એ ચમક છલ્લો આઈ છમ છમ, પગ મૂકે ને છમ દઈને અવાજ આવે. और भूषण सब अंगो शोभित सब સુરત, બધા એનું સ્વરૂપ ખૂબ સુંદર લાગે છે. ઘરેણાથી અતિ સુંદર લાગે. જીન વિધ પાઉં ચલાવી અને જે પ્રમાણે ચાલે છે, એ ઘરેણાનો અવાજ આવે એ રીતે ચાલે છે. ઠમક 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 ઠમક. પગ ઉઠાઈને મૂકે જરીક આમ પગ પછડાઈ રીતે મૂકે એટલે છમ દઈને અવાજ આવે. છમ 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 છમ. ચાલ પણ લટક મટક લટક મટક લટક મટક. જેને વિધ પાઉં ચલાવી એવી રીતે પગ ચલાવે કે જેથી એ લટક મટક થાય અને પેલા જાજરી, ઉગરી, કાંબી, કડલા જે છે બધાનો છમ છમ અવાજ સંભળાય. સોય ઉખણા બોલત, જે આભૂષણનો અવાજ કાઢવો હોય એ આભૂષણ માટે પગ કેવી રીતે મૂકવો એમાં એક્સપર્ટ નવરંગભાઈ કે આ રીતે અમુક રીતે પગ મૂકે તો અમુક જ વાગે. કયું વગાડવું છે એ પ્રમાણે પગનો ટેક મૂકવાનો. જીનવિધ પાઉં ચલાવી, જે પ્રમાણે પગ ચલાવે એ પ્રમાણે ભૂષણ વાગે, એ પ્રમાણે ઘરેણું અવાજ કરે. તો નવરંગભાઈ છે. જો બજાવે ઝાંઝરી તો ઘૂઘરી કોઈ ના ચલત. એ ઝાંઝરી વગાડવાય છે તો એ પ્રમાણે ચાલે. ઝાંઝરી જ વાગે, ઘૂઘરી ના વાગે. જયારે ઘૂઘરી વગાડવી હોય તો ઘૂઘરી જ વાગે, ઝાંઝરી ના વાગે. જો બોલાવત ઘૂઘરી તો નહીં ઝાંઝરી બાન. ઈચ્છાચારી, જાણે નવરંગભાઈ ની ઈચ્છા પ્રમાણે જ અવાજ કાઢવાનો હોય એમ ઘરેણા જાણે સમજી ગયો હોય એમ. એટલી કલા છે એનામાં, નવરંગભાઈમાં. જો સબે બોલાવત તો બોલે સબ સમાજ. ઝાંઝરી વાગે ને ઘૂઘરી વાગે, બધું બધું જ વગાડવું હોય તો બધું વગાડી શકે. એવી રીતે પગ ચાલે. પ્રેમ રસાય અને ગાવત, અને ગીત ગાય તોય પિયા રાજી મહારાજ. એ તો રસાયણ જેવું, રસાયણ જેવું કામ કરે, અચૂક કરે. કોઈ દર્દ થયું હોય ને રસાયણની દવા મળે તો અચૂક મટાડી જ દે. રસાયણમાં એક ગુણ છે, રસાયણ એટલે કેમિકલ. તો આ તો પ્રેમ રૂપી કેમિકલ છે, એ ગાય છે પિયા તરફનો પ્રેમ.
રાજ્ય મહારાજ તરફનો પ્રેમ એટલે 12,000 બ્રહ્માંગનાઓ પાસે આ ખૂબી છે. નવરંગબાઈ તો વિશેષ છે. અતિ પ્યારી મીઠી બાન પ્રેમથી અતિ પ્યારે ને મીઠી વાણીમાં એક ગીત ગાય છે. યહી વિધ હસ્ત દેખાવહી ફેર ફેર દેત હે તાન. અને એ જ રીતે હાથનો લટકો કરે છે અને એ પ્રમાણે સ્વર કાઢે છે. સ્વર ઊંચો કરવો હોય તો આપણે હાથ ઊંચો કરીએ. ફેર ફેર દેત હે તાન. પછી એ તાન ને પાછળ એ જે સુર હોય એને દોહરાવે છે. કઈ જુદે જુદે બોલે ભૂખન. પહેરેલા ઘરેણા છે, જુદા જુદો અવાજ કાઢવો હોય તો જુદો જુદો અવાજ કાઢે છે. તબ બાજે મિલાવત સંગ. અને જેટલા વાજિંત્રો છે બધા વાજિંત્રોની સાથે મેર બેહાડે છે. એનું એક રસ સબ ગાવત. અને બધી જ બ્રહ્માંગનાઓ એક સુરથી ગાય છે. કોઈ આમ કૂતરું તાલે ગામ ભણી શિયાળ તાણે સીમ ભણી એવું નહીં. બધા સમરસ થઈને એક સરખો રાગ ગાય છે. એક રસ સબ ગાવત. નવરંગબાઈ કે નવરંગબાઈ જે રીતે ગાય એ રીતે આ 12,000 બ્રહ્માંગનાઓ એને સાથ પુરાવે. જુદા જુદા આભૂષણો જુદો જુદો અવાજ કાઢે છે. અને જે પ્રમાણે વાજિંત્રો વાગે એ પ્રમાણે પગના ઠેકણા અવાજ આવે. અને મુખથી જે ગીત ગાય છે એક રસ સબ ગાવત. 12,000 બ્રહ્માંગનાઓ એક સુર થઈને ગાય છે. કોઈ આમ ને કોઈ આમ ગાય, કોઈ આમ રાગડા તાણે કોઈ આમ તાણે એવું નહીં. એક રસ સબ ગાવત. નવરંગબાઈ કે રંગ. બધાની હેડ કોણ? નવરંગબાઈ. તો નવરંગબાઈ જે રીતે ગાય એ જ રીતે 12,000 ગાય છે. એના સુરમાં સુર મળી જાય એ રીતે, કોઈ જુદો પડે એ રીતે ગાતી નથી. તો એવી કલા 12,000 બ્રહ્માંગનાઓમાં પણ છે. અને એમાં લીડર નવરંગબાઈ છે. એ નવરંગબાઈમાં પણ આવી કલા સમૃદ્ધિ છે. તો આજનો સમય આપણો પૂરો થાય છે. 59 ચોપાઈ આપણે સુધી પહોંચ્યા છીએ. અને આ રીતે ચોથી ભૂમનું વર્ણન સુધી આપણે પહોંચ્યા છીએ. નવરંગબાઈના નૃત્યની મજા પણ આપણે માણી લીધી છે. તો હવે વધુ આગળનું આવતીકાલે રવિવારે આપણે આગળ લઈશું. આજે આપણું આ જ્ઞાન સત્ર અહીં પૂરું થાય છે. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. આખા કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રવીણભાઈ વૈદ્ય સાહેબ કરી રહ્યા છે. એમને મારા પ્રણામ. સર્વ સુંદર સાથને રાજેશભાઈ ને અમારા પ્રણામ. કોકિલાબેન ને અમારા પ્રણામ. મનુ